સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન સંધ્યાકાળના દેવવંદનના શ્લોક અંગે છે. એ શ્લોક કે જેમાં લખ્યું છે કે શ્રીમદ પરબ્રહ્મ ગુરુમ વદામી નમામી ભજામી અને સ્મરામી. દેવવંદનના બધા શ્લોક ગુરુદેવને વંદન કરવાના છે. શ્રીમદ પરબ્રહ્મ ગુરુમ વદામી, શ્રીમદ પરબ્રહ્મ ગુરુમ નમામી, શ્રીમદ પરબ્રહ્મ ગુરુમ ભજામી, શ્રીમદ પરબ્રહ્મ ગુરુમ સ્મરામી. સ્કંદ પુરાણનો આ 110મો શ્લોક છે. મહાત્મા વ્યાસ વાતો કરે છે, બોલે છે અહીં વદામી એ રીતે, વંદામી નહીં. મૂળમાં તો સ્કંદ પુરાણમાં વ્યાસજીએ આ શંકર પાર્વતી વચ્ચેનો રોચક સંવાદ રચ્યો છે. ગુરુમયમાં ગાય છે, હું ગુરુ વિશે બોલું, તું સાંભળ. પાર્વતીજી બોલ્યા, તમે તો દેવાધિદેવ છો, તમે કોનો મહિમા ગાઓ છો? શંકર કહે છે, હું પણ ગુરુનો જ મહિમા ગાઉં છું, તે તું સાંભળ. વંદન તો કરવાના જ છે ગુરુને, ગણતરી કરવાની નથી કે આટલા વંદન થઈ ગયા. પણ અહીં તો ભવરોગ અને ભાવરોગના સુજાણ નિષ્ણાત વેદની વાત છે, તેના નામ સ્મરણની વાત છે. હવે બીજું કંઈ બોલવું નથી. મેરે તો રાજ નામ દૂસરો ન કોઈ, એટલે કે વદામી, હું બોલું છું. વ્યાસજી વાતો કરે છે, બોલે છે એ રીતે. શ્રીમદ પરબ્રહ્મ ગુરુમ નમામી એટલે નમસ્કાર કરું છું. શ્રીમદ પરબ્રહ્મ ગુરુમ ભજામી એટલે ભક્તિ કરું છું. શ્રીમદ પરબ્રહ્મ ગુરુમ સ્મરામી એટલે તેનું સ્મરણ કરું છું. મારા ગુરુ ગુરુદેવ તે જ પરમાત્મા છે. પરમ પુરુષ પ્રભુ સદગુરુ. પુરુષ એટલે આત્મા અને પરમ પુરુષ એટલે પરમાત્મા, પરમાત્મા. તેનું નામ બોલું છું, તેમની સાથે બોલું છું, તેમને નમસ્કાર કરું છું, તેમની ભક્તિ કરું છું અને તેમનું સ્મરણ કરું છું. અહીં બ્રહ્મ એટલે આત્મા, પરબ્રહ્મ એટલે પરમાત્મા. જેના રાગ દ્વેષ અને મોહ નાશ થયા છે તે વિતરાગ ગુરુ પરમાત્મા. એવા શ્રીમદને ઉદ્દેશી દેવવંદન કરવામાં આવે છે. વદામી એટલે બોલું છું. શું બોલે છે? ગુરુ તો સર્વ જાણે જ છે. હે ગુરુ રાજ, તમે જાણો છો સગળું. છતાં બાળક જેમ માત પિતા આગળ પોતાની બધી વાતો કરે, તેમ ગુરુથી કાંઈ છુપાવ્યા વગર પોતાથી થયેલ ભૂલ કઈ હલકા થઈ જવાનો છે. ગુરુ તેનું પ્રાયશ્ચિત આપે તો હર્ષ ઉલ્લાસ સાથે લઈ લેવું, કેમ કે આજ્ઞારુચિ સંકિત અહીંથી જ જન્મે છે. કોઈ પણ વિકલ્પ કે કોઈ પણ વિચાર કરવાનો નથી. આજ્ઞા ગુરુનામ અવિચારણીય. પૂજ્ય પ્રભુશ્રીજીને પરમ કોલે તાળુકીને કહ્યું, તમે સાધુ છે ને? ત્યારે પ્રભુશ્રીજીને થયું, હાય હાય, હું શું બોલ્યો. ખરેખર હું સાધુ નહીં, ધરતી માર્ગ આપે તો સમાઈ જાઓ. ચોથારાના મુનિ બની ગયા. પૂજ્ય અંબાલાલભાઈ, જેમણે 12 મહિનાનું કામ 1 માસ જેટલું કરી નાખેલ, તે કૃપાળુને પત્રમાં લખે છે, હે પ્રભુ, બહુ જ માઠી દશા વર્તે છે. આપનો વિયોગ આત્મભાવે વેદાતો નથી, તું જ વિયોગ સ્ફૂરતો નથી અને વૃત્તિઓ ફરફર કરે છે. દેવકીનજી મહારાજ કૃપાળુને પત્ર વાટે લખે છે કે હું તો વેશને સાધુપણું માનતો હતો. લેખિતનમાં લખે, લેખિતન લિંગધારી દેવકિરણના પ્રણામ. પૂજ્ય બ્રહ્મચારીજી સ્વદોષ દર્શનમાં લખે છે, બાળ લીલા સહિત દોષ કહે જે હોય, ભોળા ભાવે તાતની આગળ ભય સૌ કોઈ. તેમ કહું છું સત્ય હું મુજ અંતરના ભાવ, પશ્ચાતાપ વડે ગ્રહી રાજ પ્રભુ તુજ પાવ. શ્રીમદ પરબ્રહ્મ ગુરુમ નમામી, નમસ્કાર. અહંભાવ છોડી, અર્ધદગપણું હટાવી, અભિનિવેશ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ ટાળી, રસાસ્વાદ જીતી વિનય ગુણ ગુરુ પરત્વે સેવાય એ સંકેતનું લક્ષણ છે. કૃપાળુદેવે થાણાંગ સૂત્રની શાખ આપી આ અંગે બોધ્યું છે. આત્મા વિનયી થઈ, સરળ અને લઘુત્વ ભાવ પામી, સદૈવ સત્પુરુષના ચરણ કમળ પ્રતિ રહ્યો, તો જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે તે જાતિની રિદ્ધિ આ શિષ્ય પણ સંપ્રાપ્ત કરે. શ્રીમદ પરબ્રહ્મ ગુરુમ ભજામી, ભક્તિ કરું છું. પ્રેમ ભાવથી ભક્તિ કરે છે. ભગવાનથી અવિભક્ત થવું તેના 9 પ્રકાર: શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણ. શ્રવણ,
ગુરુ ભગવાનના ગુણો સાંભળી તેનું મહાત્મ્ય લાગે, વૃત્તિ તેમાં જોડાય, કીર્તન તેમના ગુણગાન કરવા, જ્ઞાનીના ગુણગાન કરતાં કર્મોની ભેખોડો તૂટી જાય. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરત સ્તવોમાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે. ચિંતવન મનન કરવું, જે સાંભળ્યું હોય તેનો ઊંડા ઉતરી વિચાર કરવો, નિધિધ્યાસન તેની મન વચન કાયની પ્રત્યેક ચેષ્ટાનું ફરી ફરી નિધિધ્યાસન કરવું, વંદન નમસ્કાર વગેરે વિનય ભક્તિ કરવી. એકવાર પ્રભુ વંદના રે આગમ રીતે થાય, કારણ સત્ય કાર્ય નિરે સિદ્ધિ પ્રતીત કરાય, જીનવર પૂજો રે. સેવન ગુરુ સેવા વયાવત તો કરવાની જ છે, તેમની આજ્ઞામાં રહેવું અને આજ્ઞાનું સેવન કરવાનું છે. માળામાં ચકલી ઈંડા પર બેસી રહે અને બચ્ચું થતાં સુધી ઈંડું સેવે તે રીતે 12મા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી, 13મા ગુણસ્થાનકના પહેલા સમય સુધી સદગુરુ આજ્ઞાનું સેવન કરવાનું છે. ધ્યાન મનોવૃત્તિ જ્ઞાનીની આજ્ઞામાં એકાગ્ર કરવી અને આર્ત અને રૌદ્ર ધ્યાન છોડી ધર્મ ધ્યાન કરવું. તે ભક્તિ ધ્યાન, શુભ ધ્યાન કે ધર્મ ધ્યાનનો અહીં બોધ છે. શાંત ચિત્તે પરમ કૌલના ચિત્રપટ સમક્ષ સ્થિર થઈ પરમ કૌલના ગુણો વિચારવાના છે. આ જ મોટું ધ્યાન. તે સત્પુરુષને તેઓના વાક્ય આદિના આધારે ઓળખે તો તેનું હૃદય દર્શન કરતાં પણ મોટું ફળ છે. વચનામૃત 394. લઘુતા અધમાધમ અધિકોપતિ સકળ જગતમાં હું. જ્ઞાની ગુરુ પાસે તો તદ્દન લઘુ નાના જ રહેવાનું છે. નમ્રતા અને વિનય છોડવાના નથી. બાપા આમ નહીં ને આમ એમ પૂજ્ય બ્રહ્મચારીજીએ એક પણ વખત હરફ ઉચ્ચારી નથી. જાણ પાસે અજાણ થઈ તત્વ લેવું તાણી. પૂજ્ય પ્રભુજીની દાસાનું દાસરૂપ ભક્તિ કરનાર પૂજ્ય બ્રહ્મચારીજી લખે છે કે મળે ન મુજમાં રૂપ ગુણ, કળા પ્રભા પ્રભુતાય, તોય માન મુકાય ના અહંકાર ઉભરાય. ક્ષમતા જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે રાગ દ્વેષ ન થવા દેવા તે ઠરી જાય છે. એકતા પોતાના ગુરુમાં તલ્લીન થઈ જવું, તે થવા માટે અસંગ થવું જોઈએ, જે સત્સંગથી જ થવાય. અસંગ થવા સત્સંગ એ પરમ હિતસ્વી સાધન કહ્યું છે. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી. આવી પ્રતીતિરૂપ પરાભક્તિના બળે જીવ પૂર્ણતાને પામે. આત્મા ઓર પરમાત્મા અલગ રહે બહુકાલ, સુંદર મિલા કર દિયા સદગુરુ મિલા દલાલ. અને જીવ શિવના ભેદ મટે અને અભેદ સ્વરૂપમાં જીવ નિવાસ કરે. હવે કડીનો છેલ્લો ભાગ શ્રીમદ ગુરુમ સ્મરામી. સ્મરણ કરવું, જ્યાં પ્રેમ આવે, જ્યાં મન ખેંચાય તો સાચું સ્મરણ થાય. પૂજ્ય પ્રભુજીને રાત દિવસ કૃપાળુનું સ્મરણ રહેતું. લખે પંખીના બચ્ચા માળામાં પોતાની માની રાહ જોતા હોય, હમણાં મારી માં આવશે, હમણાં મારી માં આવશે, તેમ હું તમારા પત્રની રાહ જોઉં છું. પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે કે જેવું વિયોગનું દુઃખ સૌભાગભાઈને અને પ્રભુજીને વેદાતું, તેવું જ્યારે થાય ત્યારે શાયક સંકેત શું તેની ખબર પડે. દેવવંદનની આ કડીના છેલ્લા ભાગમાં સ્મરામી એવા શબ્દ સાથે મુમુક્ષુએ કૃપાલદેવની આજ્ઞા શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરાગ્ય નથી એ સ્મરણમાં રાખી અવધારી સૌભાગભાઈના શરણ અને આશ્રય વિશે વારંવાર વિચારી શ્રીમદ રાજચંદ્ર ભગવાનનું, શ્રીમદ રાજચંદ્ર ગુરુદેવનું દેવવંદન પૂરું કરવાનું છે. એક જ સાચું વંદન જીનવરપતિ શ્રી વર્ધમાન પ્રતિ નર નારીને તારે ભયંકર ભવસાગરથી. અને સંભવનાથ ભગવાનના સ્તવનમાં દેવચંદ્રજી મહારાજ કહે છે તેમ એકવાર પ્રભુ વંદનારે આગમ રીતે થાય, કારણ સત્ય કાર્યની રે સિદ્ધિ પ્રતીત કરાય, જીનવર પૂજો રે. બીજા એક સ્તવનમાં દેવચંદ્રજી મહારાજ લખે છે કે અજા કુલગત કેસરી લહેરે નિજપત સિંહ નિહાળ, તેમ પ્રભુ ભક્તે ભવી લહેરે આત્મશક્તિ સંભાળ. અજીત જીન તારજો રે તારજો દીન દયાળ. બકરાના ટોળામાં રહેલા કેસરી સિંહને બીજા મોટા સિંહને જોઈને પોતાનું સિંહપણું સાંભળી આવ્યું. આ ભવ્ય જીવ પણ જીન ભક્તિ કરતાં કરતાં, રાજભક્તિ કરતાં કરતાં, રાજને જોઈ જોઈને પોતાના આત્માની પણ આવી આનંદ શક્તિઓ છે એમ પ્રતીત કરે. પૂજ્ય બ્રહ્મચારીજી ભરત ચક્રવર્તી અંગે પ્રજ્ઞાબોધમાં જણાવે છે કે શોકાતુર મન શાંત કરીને ભક્તિમાં મન રાખે, જીનપતિ જીનપતિ જપતા જપતા સ્વરૂપ સુખ તે ચાખે પ્રભુજી, બોધ બળે બહુ તરીએ. આ માર્ગના મુસાફરને પણ સજાત્મ સ્વરૂપ જપતા જપતા સ્વરૂપ સુખ તે પામે
પૂજ્ય પ્રભુશ્રીજીના બોધ બળે ભવતરીએ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ